હેલો ફ્રેન્ડ્સ, આજે મેં 4 થી 5 બટાકાના ટુકડા કરીને કુકરમાં ઉમેરી લીધા. પછી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને અડધી ચમચી નમક ઉમેરી લેશું. પછી કુકરને બંધ કરીને બટાટાને બોઇલ્ડ થવા મૂકી દઈશું. પછી કઢાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી લેશું. 1 ચમચી જીરું ઉમેરી લેશું અને પછી આદુ લસણની પેસ્ટ ઉમેરીને સાતળી લેશું. અને પછી 2 સમારેલા લીલા મરચાં ઉમેરી લેશું. 2 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લેશું અને 1 ઝીણું સમારેલું ટમેટું ઉમેરી લેશું. પછી બધા શાકભાજીને મિક્સ કરી અને સાતળી લેશું. બધા જ શાકભાજી સાતળી જાય એટલે આપણે તેમાં મસાલા ઉમેરી લેશું. સ્વાદ મુજબ નમક ઉમેરી લેશું. 1 ચમચી હળદર લઈ લેશું. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી હિંગ ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી લેશું અને પછી બધા મસાલાને મિક્સ કરી લેશું. અને પછી થોડુંક પાણી ઉમેરીને જ્યાં સુધી તેલ છૂટું પડવા ન લાગે ત્યાં સુધી રહેવા દેશું. મસાલા સાતળી જાય એટલે આપણે તેમાં બાફેલા બટાકાના ટુકડા કરીને ઉમેરી લેશું અને તેને હળવા હાથે મિક્સ કરીને 5 થી 7 મિનિટ સુધી રહેવા દેશું, જેથી બધા જ મસાલા બટાટા સાથે મિક્સ થઈ જાય. જો તમે ક્યારેય આ રીતે બટાટા ન બનાવ્યા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર બને છે. આ ગરમા ગરમ ભાખરી કે ભાત સાથે પણ ખાવામાં ખૂબ જ ચટપટું અને મજેદાર લાગે છે. તો બસ તૈયાર છે નવી રીતે બનાવેલા એકદમ સ્વાદિષ્ટ બટાટા. ફરી આપણે મળીશું એક નવી રેસીપી સાથે.